હવારમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયો કેમ કે જવાનું હતું પાવાગઢ. રેડિયાળ ભાઈ બંધ લેવા તો આયા પણ રસ્તામાં થઈ ગયું બાઈક બંધ. બાઈક ના પેટમાં શું દુખ્યું એ તો ખબર નહીં, પણ અમારી કિસ્મત કૂતરો સાટી જાય એ પાકું છે. બાઈક ને ધક્કો મારીને જ લઈ જવું હતું, મને લેવા ઝુકાયા હતા. ફાઇનલી ગાડી આવી જતી. મુને માં રેડિયર ગેંગ ગાડીમાં આવી જાય. જય મહાકાળીમાં બોલતા બોલતા કરી નાખ્યા કંકુના. ગોધરા પોકી જાને ઉભરાઈ જા ચા પીવા. આટલી રાતે પીવી તો નથી પર મફત ની. ચા પીને પાછી ખસકાઈ મેલીને વાગી જતા રાતના 10. પેટમાં ઉંદેરડો એ ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું તું આવી જતા હોટલે. હાલે પગથિયે ચડવાનું છે એટલે આવું હલકું જ ખાવાનું. ચમચમ કહીને કેવું કે બજેટ જ એટલું છે. ખાઈને પાછી ખસકાઈ મેલીને પોકી ગયા પાવાગઢ. પગથિયે ચડવાનું ચાલુ કરી દીધું. એટલે એટલું ચડાય એટલામાં થાકી ગયા. માર મોઢા ઉપર ચોય થાક દેખાય છે. એમ તો થોડો થાક તો ખાવો પડે કોઈ. થાક ખાઈને પાછું ચડવાનું ચાલુ કરી દીધું. હંગાથ હાલવા આવતા તમારા ડોગેશભાઈ 1000 સીડી સડી જતા ને અમારી હાલત થઈ જતી એકદમ ખરાબ. રેડો તમે એટલામાં લાઈક ફોલો કરી નાખો. હું તમને કાલે માં કાળકાના દર્શન કરાવું.